ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરના પંખાથી લઈને પાણી ખેંચવાની મોટર સુધી આ બધી વસ્તુઓને આખરે ચલાવે છે શું? મોટાભાગના કિસ્સાઓમાં એનો હીરો છે ઇન્ડક્શન મોટર. પણ એ દેખાય છે એટલી સીધી સાદી નથી. તો આજે આપણે આ મોટર્સ પાછળના એન્જિનિયરિંગના કોયડાને સાથે મળીને ઉકેલીશું. અને એની શરૂઆત કરીશું એક એવા સવાલથી જે લગભગ દરેક એન્જિનિયરિંગના વિદ્યાર્થીને પૂછવામાં આવે છે. અને આ રહ્યો આપણો મુખ્ય સવાલ. શા માટે એક સિંગલ ફેઝ મોટર જે આપણા મોટાભાગના ઘરોમાં વપરાય છે તે સ્વિચ ચાલુ કરતાની સાથે જ પોતાની મેળે ફરવાનું શરૂ નથી કરતી? આ એકદમ મૂળભૂત સમસ્યા છે અને જ્યાં સુધી આપણે એનો જવાબ નહીં સમજીશે ત્યાં સુધી આગળ વધવાનો કોઈ મતલબ નથી. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ કોયડાનો જવાબ ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીમાં છુપાયેલો છે. હા, નામ થોડું અઘરું લાગે છે, પણ એનો કોન્સેપ્ટ બહુ જ સરળ છે. બસ એટલું વિચારો કે એક ચુંબકીય બળ ખરેખર બે અલગ અલગ બળોનું બનેલું છે અને આ બંને બળ એકબીજાની બિલકુલ વિરુદ્ધ દિશામાં ફરી રહ્યા છે. જાણે બે લોકો એક જ વ્હીલને સામસામેથી ફેરવવાની કોશિશ કરી રહ્યા હોય. અને અહીં જ તો બધી ગડબડ છે. સિંગલ ફેઝ એસી કરંટ એક ફરતું એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ નથી બનાવતું, જે મોટરને ગોળ ફેરવવા માટે ખૂબ જરૂરી છે. એના બદલે તે એક ધબકતું ફિલ્ડ બનાવે છે, જે ફક્ત એક જ જગ્યાએ રહીને પલ્સ કરે છે. ફરીથી પેલા વ્હીલનો ઉદાહરણ યાદ કરો. તમે એક જ સમયે એને આગળ પણ ધક્કો મારો અને પાછળ પણ ખેંચો તો શું થશે? વ્હીલ ક્યાંય જશે? ના, બિલકુલ નહીં. એકદમ સાચું. પરિણામ એ આવે છે કે આ બંને વિરોધી બળો એકબીજાની અસરને પૂરેપૂરી ખતમ કરી દે છે. એટલે રોટર પર ફરવા માટે કોઈ ચોખ્ખો ટોર્ક બચતો જ નથી. તમને ખાલી એક જેવો ગુંજારો સંભળાશે, જે મોટરના ફરવાની કોશિશનો અવાજ છે, પણ બિચારી ફરી શકતી નથી. અને આ જ કારણ છે કે તે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. તો સવાલ એ થાય કે જો મૂળ ડિઝાઇનમાં જ આટલી મોટી સમસ્યા હોય તો પછી એનો કોઈ ઉપાય છે કે નહીં? બિલકુલ છે. અને ચાલો હવે જોઈએ કે એન્જિનિયરોએ આ સમસ્યાને ઉકેલવા માટે કેવી અદ્ભુત ચાલાકી વાપરી છે. આ ભાગ ખરેખર બહુ મજેદાર છે. પહેલો અને સૌથી સરળ ઉકેલ છે શેડેડ પોલ મોટર. આ ખૂબ જ સ્માર્ટ અને સસ્તી રીત છે. જુઓ, આમાં એક નાની કોપરની રિંગ, જેને શેડિંગ કોઇલ કહેવાય છે, તેનો ઉપયોગ થાય છે. એનું કામ શું છે? એ ચુંબકીય ક્ષેત્રના એક ભાગને સહેજ ધીમું પાડે છે. આ નાનકડો ટાઈમ લેગ એક અસંતુલન પેદા કરે છે, જે રોટરને ગતિમાં આવવા માટે એક નાનો પણ ખૂબ જ જરૂરી ધક્કો આપે છે. પણ માની લો કે આપણને વધારે જોરદાર શરૂઆતની જરૂર છે. તો આપણે કેપેસિટર સ્ટાર્ટ મોટરનો ઉપયોગ કરીએ છીએ. આ પદ્ધતિમાં એક કેપેસિટર એક બીજો કરંટ બનાવે છે, જે પહેલા કરંટ કરતાં થોડો અલગ સમય ચાલે છે, એટલે કે આઉટ ઓફ ફેઝ હોય છે. આનાથી થાય છે શું? આનાથી આપણે સિંગલ ફેઝ સપ્લાયને ટુ ફેઝ સિસ્ટમની જેમ વર્તવા માટે મજબૂર કરીએ છીએ. અને પરિણામ? એક શક્તિશાળી, સાચું ફરતું ચુંબકીય ક્ષેત્ર, અને મોટરને મળે છે જબરદસ્ત સ્ટાર્ટિંગ ટોર્ક. તો ચાલો આ ટેબલ પર એક નજર કરીએ એટલે બધું સ્પષ્ટ થઈ જશે. જો કામ હલકું હોય, જેમ કે નાના રમકડા કે ટેબલ ફેન, તો સસ્તી અને સરળ શેડેડ પોલ મોટર બરાબર છે. પણ જો તમારે પાણીનો પંપ કે એર કોમ્પ્રેસર જેવી ભારે વસ્તુ ચલાવવી હોય તો પછી કેપેસિટર સ્ટાર્ટ મોટરની શક્તિ અને ઉચ્ચ કાર્યક્ષમતાની જરૂર પડશે જ. તો આપણે સિંગલ ફેઝ મોટરની મર્યાદાઓ તો જોઈ લીધી. હવે સમય છે ઇન્ડસ્ટ્રીના અસલી પાવર હાઉસને મળવાનો, એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર. જો સિંગલ ફેઝ મોટર એક સામાન્ય કાર હોય તો 3 ફેઝ મોટર એક મોટો ટ્રક છે, જે ખાસ ભારે કામ માટે જ બનેલો છે. 3 ફેઝ મોટરની ખાસિયત એના 3 અલગ અલગ કરંટમાં છે, જે એકદમ પરફેક્ટ તાલમેલમાં કામ કરે છે. પેલી વ્હીલવાળી વાત યાદ છે? હવે કલ્પના કરો કે એક નહીં પણ 3 લોકો એ વ્હીલને અલગ અલગ સમય પણ એક સમાન લયમાં ધક્કો મારી રહ્યા છે. પરિણામ શું આવશે? એકદમ સુંવાળી અને સતત ગતિ. બસ 3 ફેઝ મોટરમાં પણ આવું જ થાય છે, એટલે એને શરૂ થવા માટે કોઈ વધારાની યુક્તિની જરૂર જ નથી પડતી. એની રચના પણ બહુ જ જટિલ નથી. બહારનો જે સ્થિર ભાગ છે એને સ્ટેટર કહેવાય અને અંદરનો ફરતો ભાગ રોટર કહેવાય. અને સૌથી વધુ વપરાતો રોટર છે સ્ક્વિરલ કેજ પ્રકારનો. એનું નામ જ એવું કેમ છે? કારણ કે તે દેખાવમાં બિલકુલ ઉંદરના પાંજરા જેવો લાગે છે. અને હા, એ એટલો જ મજબૂત અને ટકાઉ પણ હોય છે. રોટરના મુખ્યત્વે 2 પ્રકાર છે.
સ્ક્વિરલ કેજ એ આપણો ભરોસાપાત્ર સાથી છે. એકદમ સરળ, મજબૂત, ઓછા જાળવણી અને મોટાભાગના કામ માટે બેસ્ટ. પણ જો તમારે મોટરની સ્પીડ અને ટોર્ક પર ચોક્કસ કંટ્રોલ જોઈતો હોય તો તમારે વધુ જટિલ અને મોંઘા એવા સ્લિપ રિંગ રોટરની જરૂર પડશે. ઓકે, તો મોટર કેવી રીતે ફરે છે એ તો આપણે સમજી ગયા. પણ હવે સવાલ એ છે કે આપણે એને કંટ્રોલ કેવી રીતે કરીએ અને એની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી કેવી રીતે માપીએ? ચાલો હવે એ જોઈએ. 1 મિનિટ, મનમાં એક સવાલ તો થવો જ જોઈએ. જો 3-ફેઝ મોટર આટલી શક્તિશાળી છે અને પોતાની મેળે શરૂ થઈ શકે છે, તો પછી આ અલગથી સ્ટાર્ટર લગાવવાની શી જરૂર પડી? આનો જવાબ મોટરની અને આપણી આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમની સુરક્ષા સાથે જોડાયેલો છે. એક સ્થિર મોટરને એક સૂકા સ્પોન્જની જેમ વિચારો, જે એકસાથે ઘણું બધું પાણી શોષવા માટે તૈયાર છે. જો તમે એને સીધો જ ફૂલ પાવર આપો તો એ એટલો બધો કરંટ ખેંચશે કે વાઇન્ડિંગ બળી શકે છે અને સિસ્ટમને નુકસાન થઈ શકે છે. બસ આ સ્ટાર્ટર એક વાલ્વની જેમ કામ કરે છે. એ ધીમે ધીમે કરંટને અંદર જવા દે છે અને બધું સુરક્ષિત રાખે છે. હવે આપણે આવી રહ્યા છીએ એક ખૂબ જ મહત્વના સમીકરણ પર. પણ ગભરાશો નહીં, આ માત્ર પરીક્ષા માટે નથી. આ સમીકરણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે મોટરમાં કેટલી ઊર્જા ગરમીના રૂપમાં વેડફાઈ રહી છે. અને જો આપણે વધુ સારી, કાર્યક્ષમ મોટર બનાવવી હોય તો આ સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે આપણે રોટરમાં 100 યુનિટ પાવર આપ્યો. આ છે આપણો રોટર ઇનપુટ પાવર, એટલે કે P2. હવે આ પાવર 2 ભાગમાં વહેંચાઈ જશે. થોડો ભાગ ઉપયોગી કામ કરવામાં જશે, જેને આપણે મિકેનિકલ પાવર PM કહીશું, અને બાકીનો ભાગ ગરમી તરીકે વેડફાઈ જશે, જે છે આપણો રોટર કોપર લોસ PCU. બસ આટલું જ સરળ છે. અને અહીં સ્લિપ નામનો એક મહત્વનો ખ્યાલ આવે છે. સ્લિપ શું છે? એ એક માપ છે કે રોટર ચુંબકીય ક્ષેત્ર કરતાં કેટલું ધીમું ફરી રહ્યું છે. અને આ જ ખરી ચાવી છે. જેટલી વધુ સ્લિપ એટલી વધુ ઊર્જા ગરમી તરીકે વેડફાય છે. અને આ ત્રણેય પાવરનો ગુણોત્તર સીધો આ સ્લિપ પર જ આધાર રાખે છે. અને આ બધા સંબંધો પરથી આપણને એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી નિયમ મળે છે. રોટરમાં વેડફાતી ઊર્જા બરાબર સ્લિપ ગુણ્યા રોટરમાં આપેલી કુલ ઊર્જા. આ સમીકરણ આપણને સ્પષ્ટપણે કહે છે કે જો આપણે સ્લિપ ઘટાડી શકીએ તો આપણે ઊર્જાનો બગાડ પણ ઘટાડી શકીએ છીએ. સિદ્ધાંત અને થિયરી તો બરાબર છે, પણ અસલી મજા તો ત્યારે આવે જ્યારે આપણે આ બધું વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે તે જોઈએ, ખરું ને? તો ચાલો હવે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ અને જોઈએ કે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો આ રહી આપણી સમસ્યા. આપણી પાસે એક મોટર છે જેની બધી વિગતો આ સ્લાઇડ પર આપેલી છે. આપણું મિશન એ શોધવાનું છે કે આ મોટર ખરેખર કેટલી કાર્યક્ષમ છે. આ માટે આપણે આ 4 મુખ્ય વસ્તુઓની ગણતરી કરવી પડશે: સ્લિપ, રોટર કોપર લોસ, શાફ્ટ પાવર અને છેલ્લે એફિશિયન્સી. તો ગણતરી કર્યા પછી આપણને આ પરિણામો મળ્યા છે. જુઓ, આ મોટર લગભગ 87.3% કાર્યક્ષમ છે. આનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આપણે જે 100 યુનિટ ઊર્જા આપીએ છીએ તેમાંથી લગભગ 13 યુનિટ ગરમી અને ઘર્ષણમાં વેડફાઈ જાય છે. આ જ પ્રકારની ગણતરીઓ એન્જિનિયરોને મોટરની ડિઝાઇન સુધારવામાં અને તેને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. આજે આપણે ઇન્ડક્શન મોટરના કોયડાને ઉકેલી તો લીધો છે, પણ સફર અહીં પૂરી નથી થતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણે આ મોટર્સને હજી વધુ કાર્યક્ષમ કેવી રીતે બનાવી શકીએ? કઈ નવી સામગ્રીઓ, કઈ નવી ડિઝાઇન આપણને 100% કાર્યક્ષમતાની નજીક લઈ જશે અને ઊર્જાનો વ્યય ઘટાડશે? આ એક એવો પડકાર છે જે આવનારી પેઢીના એન્જિનિયરોની રાહ જોઈ રહ્યો છે.